નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 9 ભણવાનું છે. સાબિત કરો કે √3 એ અસમય છે. તો આના આગળના ભાગમાં આપણે √2 અસમય છે એવું આપણે સાબિત કર્યું હતું અને ત્યારે મેં તમને કીધું હતું કે જ્યાં આગળના ઉદાહરણમાં 2 લખેલા છે ત્યાં આપણે 3 લખશું અને જ્યાં 4 છે ત્યાં 9 લખશું, એટલે આપણે એ ઉદાહરણ તૈયાર થઈ જશે. તો ચાલો આપણે એ જોઈ લઈએ. તો આ આપણે પ્રમેય 1.4 જોયેલું √2 અસમય સંખ્યા છે એ છે. મેં ઉદાહરણ 9 ચેન્જ કરી નાખ્યું છે ત્યાં. હવે આમાં જ્યાં √2 એટલે કે 2 છે, જ્યાં 2 લખેલા, ભલે રૂટ હોય પણ જ્યાં 2 લખેલા છે ત્યાં બધે 3 લખવાના છે અને જ્યાં 4 લખેલા છે, જ્યાં 4 છે ત્યાં આપણે 9 મૂકી દેશું એટલે આપણો દાખલો થઈ જશે. તો આ જ રીત કરવાની છે, બીજું કંઈ નથી. પહેલું બરાબર ઉદાહરણ સમજી લેવાનું, બાકી બધે તમારે સંખ્યા જ બદલવાની છે. સંખ્યા બદલશો એટલે આ જ જવાબ, આ જ લાઈન, બધું આ જ લખવાનું રહેશે. ખાલી સંખ્યા ચેન્જ કરવાની છે. આવા દાખલાઓ હજી આગળ પણ આવશે, તો ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે એ ચેન્જ કરી નાખું અને પછી આપણે જોઈ લઈએ. તો આપણે અહીંયા ઉદાહરણ 9 √3 અસમય સંખ્યા છે, આપણે ચેન્જ કરી નાખ્યું છે. ધારો કે √3 સમય સંખ્યા છે, આપણે ઉલટું ધારવાનું હતું, માટે √3 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે તથા તેમનો સામાન્ય અવયવ 1 છે. હવે b અહીંયા ભાગે, સામે જાય તો ગુણે, એટલે કે √3b બરાબર કેટલા આવે તો કે a, માટે બરાબર આપણે a લખ્યા. હવે બંને બાજુ વર્ગ લેતા એટલે √3 નો વર્ગ 3, b નો b વર્ગ, a નો a વર્ગ. ત્યાર પછી આપણે કીધું હતું કે a વર્ગ બરાબર 3b વર્ગ છે. જુઓ બરાબર, એનો મતલબ કે a વર્ગને 2 અવયવ છે, 3 અને b વર્ગ. એનો મતલબ કે a વર્ગ એ 3 વડે વિભાજ્ય છે, કારણ કે એનો અવયવ છે. અવયવ હોય તો વિભાજ્ય હોય. હવે કોઈક પૂર્ણાંક c માટે 3c બરાબર a, 2c ની જગ્યાએ આપણે 3c કરી નાખ્યું. હવે બંને બાજુ પાછો વર્ગ લેતા 3 નો વર્ગ 9, c નો c વર્ગ ને એનો a વર્ગ. હવે 9c વર્ગ એમને a વર્ગની જગ્યાએ એની કિંમત આપણે મૂકી, કેટલી તો કે 3b વર્ગ, આગળ હતી જ, a વર્ગ બરાબર 3b વર્ગ, માટે 9c વર્ગ બરાબર 3b વર્ગ. 3 ગુણે સામે જાય તો ભાગે, એટલે 9c વર્ગ હતા એના છેદમાં 3 બરાબર b વર્ગ. હવે 3 × 3, 3 તેરીને 9, અહીંયા છેદ ઉડી જાય, માટે ઉપર વધ્યું 3c વર્ગ, એ અહીંયા લખ્યા બરાબર b વર્ગ. આનો મતલબ કે b વર્ગ છે એ પણ 2 સંખ્યાનો ગુણાકાર આવ્યો. કઈ તો કે 3 અને c વર્ગ. આ 3 અને c વર્ગ એ ગુણાકારમાં છે, માટે b વર્ગ 3c વર્ગનો ગુણાકારમાં છે, b વર્ગ એ. તો b વર્ગ એ 3 વડે વિભાજ્ય છે, કારણ કે એના અવયવ છે 3 અને c. એનો મતલબ એવો થયો કે a અને b બંને 3 વડે વિભાજ્ય છે, એટલે એમનો સામાન્ય અવયવ કોણ થાય તો કે 3. માટે આપણી ધારણાને વિરોધાભાસ ઉદ્ભવ્યો છે અથવા વિરોધાભાસ મળે છે. એટલે કે આપણે એવું કીધું હતું કે a અને b બંનેનો સામાન્ય અવયવ 1 છે, પણ અહીંયા તો 1 ની જગ્યાએ 3 આવ્યા, માટે √3 અસમય સંખ્યા છે. એટલે હવે આવો કોઈ પણ દાખલો આવે ત્યારે તમારે ખાલી રકમ એટલે કે સંખ્યા બદલવાની છે, બાકી એનું એ જ રાખવાનું છે. તો આ આપણું આખું ઉદાહરણ છે. આ જ રીતે આપણે √5 નો પણ દાખલો આવશે ત્યારે પણ આ જ વસ્તુ કરશું. હવે આપણે ધોરણ 9 ની અંદર એક વસ્તુ શીખેલા એ જોઈએ કે સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત એટલે કે બાદબાકી અસમય હોય. ખાસ યાદ રાખજો, સમય અને અસમયનો સરવાળો કરો કે સમય અને અસમયની બાદબાકી કરો તો અસમય જ આવે. આ ખાસ યાદ રાખવાનું છે. બીજું, શૂન્યતર સમય સંખ્યા, શૂન્યતર, શૂન્ય વત્તા ઇતર, ઇતર એટલે બીજી. શૂન્યતરનો મતલબ શૂન્ય સિવાયની બીજી. શૂન્યતરનો મતલબ યાદ રાખવાનો, શૂન્ય સિવાયની બીજી કોઈ પણ સમય સંખ્યા, એટલે શૂન્ય નથી લેવાનું, બાકીની કોઈ પણ સમય સંખ્યા
અને અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગફળ એટલે કે ભાગાકાર અસમય હોય. બરાબર યાદ રાખજો, શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર એટલે કે ભાગફળ અસમય હોય. તો આપણે એ ખબર જ છે, બાકીની વાત કરી લઈએ. ઉદાહરણ 10, દર્શાવો કે 5 - √3 અસમય છે. આ દાખલો આપણે ઉદાહરણ 9 કર્યો એના કરતાં થોડોક અલગ છે. એમાં વધારે હતું, આમાં ઘણું ઓછું થઈ જશે. એટલે આમાં પણ આટલા જ વાક્યો લખવાના છે, ખાસ ધ્યાન રાખજો. એ પણ આપણે જોઈ લેશું, આવા દાખલાઓ પણ છે જ સ્વાધ્યાય 1.3માં. તો આમાં પણ આથી ઉલટું ધારો કે 5 - √3 એ સમય સંખ્યા છે, એટલે કે સમય છે. આથી આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને પૂર્ણાંક b શોધી શકીએ કે જેથી 5 - √3 બરાબર ab થાય. આપણે કીધું હતું આગળ કે અવિભાજ્ય સંખ્યા a અને b જેમાં કંઈ સામાન્ય નથી, અવિભાજ્ય એટલે એનો ગુસા 1 હોય. તો આપણને a અને b એવા મળે કે જેથી આપણે એના છેદમાં b લખી શકીએ. કેમ? તો કે સમય સંખ્યા છે તો એને અંશ અને છેદ સ્વરૂપે આપણે લખી શકીએ. તો માની લો કે 5 - √3 બરાબર એના છેદમાં b થાય છે. માટે બરાબર જોજો, આપણે એ છેદમાં b ને અહીંયા લઈ આવવાના છે અને √3 ને અહીંયા લઈ જવાના છે. જુઓ તો 5 માઇનસ એ છેદમાં b આવી ગયા બરાબર √3 સામે આવી ગયા. જુઓ આ સમીકરણની પુનઃ ગોઠવણી કરતા એટલે આપણને પેલા એને √3 લખ્યા બરાબર 5 માઇનસ એના છેદમાં b લખ્યા, હજુ એના બરાબર હવે છેદ સરખા કર્યા એટલે કે 5 ગુણ્યા b એટલે 5b માઇનસ એ બધાના છેદમાં હવે શું આવી ગયું તો કે b. a અને b પૂર્ણાંકો હોવાથી 5 માઇનસ એના છેદમાં b સમય મળે. કેમ કે આ બંને પૂર્ણાંક છે અને 5 તો પૂર્ણાંક છે જ. તો a અને b પૂર્ણાંક હોવાથી 5 માઇનસ એના છેદમાં b સમય સંખ્યા મળે અને આથી √3 પણ સમય થાય. આથી √3 અસમય છે તે તથ્યનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આ વિરોધાભાસ ઉદ્ભવ્યો કારણ કે આપણે 5 માઇનસ √3 સમય છે એવી કરેલ ધારણા અસત્ય હતી. માટે આપણે કહી શકીએ કે 5 માઇનસ √3 અસમય છે. બરાબર યાદ રાખજો, ખાસ અહીંયા કે a અને b જે છે એ જો પૂર્ણાંક હોય તો આ આખી સમય સંખ્યા હોય ને આ સમય સંખ્યા હોય તો પછી √3 સમય સંખ્યા હોવી જોઈએ, પણ √3 તો અસમય છે. બરાબર યાદ રાખજો, √3 તો અસમય છે, આપણે આગળ જ સાબિત કર્યું. એનો મતલબ જો √3 અસમય હોય તો પછી 5 માઇનસ √3 પણ અસમય જ હોવું જોઈએ. એટલે આટલા વાક્યો તમારે યાદ રાખવાના છે. એ પણ હું તમને આગળ બીજો દાખલો આવશે એમાં લખાવી જ દઈશ. ખાલી તમારે રકમ આમાં પણ થોડી ચેન્જ કરવાની રહેશે. તો આના માટે તમારે આગળના જે પ્રમેયો અને દાખલાઓ હતા એ પણ સમજવા જરૂરી છે, તો જ તમને આ સમજાશે. ફરીથી હજી એકવાર કે 5 માઇનસ √3 અસમય છે એવું આપણે સાબિત કરવું છે. તો એનાથી પહેલા ઉલટું ધારવાનું, એટલે આપણે ધારો કે 5 માઇનસ √3 સમય છે. પછી આપણે આ વાક્ય બધામાં લખવાનું છે કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b મળે કે જેથી 5 માઇનસ √3 બરાબર એના છેદમાં b, જ્યાં b બરાબર નથી 0, એ ખાસ છેદ 0 ન હોવો જોઈએ. અને માટે આપણે a છેદમાં b છે એને આપણે આ બાજુ લઈ આવ્યા, √3 ને સામે લઈ ગયા. હવે આપણે અહીંથી આ પુનઃ ગોઠવણી કરતા ને એવું નહીં લખીએ તો ચાલશે, એ તો આપણે ડાયરેક્ટ કરશું કે √3 બરાબર 5 માઇનસ એના છેદમાં b એટલે કે છેદ સરખા કર્યા, 5b માઇનસ a એના છેદમાં b. હવે a અને b પૂર્ણાંકો હોવાથી 5 માઇનસ એના છેદમાં b સમય છે. અને જો એ સમય હોય
તો એની બરાબર જે √3 છે એ પણ સમય હોવું જોઈએ કે નહીં? તો આથી √3 પણ સમય થાય, પણ √3 તો અસમય છે. તે તથ્યનો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આ વિરોધાભાસ ઉદ્ભવ્યો કારણ કે આપણે 5 - √3 સમય છે એવી ધારણા કરેલી એટલા માટે. આથી આપણે કહી શકીએ કે 5 - √3 અસમય છે. તો આ રીતે દાખલાઓ ગણવાના છે. આવી જ રીતે ઉદાહરણ 11, દર્શાવો કે 3√2 અસમય છે. આથી ઉલટું, ધારો કે 3√2 સમય છે. તો પાછું એ જ વાક્ય જુઓ તમે અહીંયા કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b શોધી શકીએ કે 3√2 બરાબર એના છેદમાં b, જ્યાં b બરાબર નથી 0. હવે પુનઃ ગોઠવણ કરતા એને શું કર્યું? √2 ને માત્ર આ બાજુ રાખ્યા, 3 ને સામે લઈ ગયા, એટલે √2 3 અહીંયા ગુણે સામે જાય તો ભાગે, એટલે √2 બરાબર એના છેદમાં 3b મળે. હવે અહીંયા 3a b પૂર્ણાંકો હોવાથી 3 પૂર્ણાંક સંખ્યા છે. કેમ કે a અને b તો આપણે પૂર્ણાંક ધારેલી છે, 3 તો પૂર્ણાંક છે જ. એનો મતલબ કે આ આખે આખું સમય સંખ્યા થાય, કેમ કે 3 પૂર્ણાંક છે, માટે એના છેદમાં 3b સમય છે. અને જો એ સમય હોય તો √2 પણ સમય હોવું જોઈએ કે નહીં? પરંતુ √2 અસમય છે, આપણે આગળ સાબિત કર્યું. એનો મતલબ કે વિરોધાભાસ ઊભો થયો, એટલે કે આપણે ધારેલું એના કરતાં ઉલટું આવ્યું, માટે 3√2 અસમય છે. બસ આ જ રીતે આપણે બધા દાખલાઓ આમાં કરવાના છે. સ્વાધ્યાય 1.3 એમાં પેલો બીજો ત્રીજામાં 3 છે, પણ એ સરખા જેવા જ છે. જો આ દાખલો કરીએ તો આ દાખલો એવો જ થશે, અને આ બંને એક જેવા જ છે. અને આ √5 એ જ તમને આવડે જ છે. આપણે જે √2 √3 હવે તમારે √5 કરવાનું છે, તો એ તમે તમારી જાતે પણ કરી શકશો. બરાબર યાદ રાખજો. પહેલો દાખલો સ્વાધ્યાય 1.3 નો છે, સાબિત કરો કે √5 અસમય છે. તો આજે આપણે જે કર્યું એ જ મુજબ પહેલા આપણે 2 હતા એની જગ્યાએ 3 મૂક્યા હતા, એટલે √3 વાળું થયું, અને જ્યાં 4 હતા ત્યાં આપણે 9 મૂક્યું હતું. હવે જો તમારે √5 અસમય છે એ દાખલો કરવો હોય તો તમારે √3 વાળો જોવો હોય તો એ, અને √2 વાળો જોવો હોય તો એ, ગમે તે. માની લ્યો કે આપણે √3 વાળો જે દાખલો આગળ છે, તો જ્યાં 3 હોય ત્યાં તમારે 5 લખવાના છે, અને 3 નો વર્ગ 9 લખ્યો તો ત્યાં 5 નો વર્ગ 25 લખવાનો છે, એટલે તમારો દાખલો પૂરો. એટલે પહેલો દાખલો આ જ રીતે કરવાનો છે. 3 હોય ત્યાં 5, 9 હોય ત્યાં 25, એટલે દાખલો પૂરો. છતાં પણ તમારે જો એવું હશે તો હું તમને ચેન્જ કરી અને સમજાવી દઉં. બાકી બધું એમને એમ જ છે. બાકી 2 દાખલા બીજો અને ત્રીજો છે એ થોડો અલગ છે, એ આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે √5 વાળો તમને ચેન્જ કરીને બતાવી દઉં. તો સ્વાધ્યાય 1.3 પહેલો દાખલો, √5 અસમય સંખ્યા છે. આપણે આ સાબિત કરવું છે. તો ધારો કે √5 સમય સંખ્યા છે. √5 બરાબર એના છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે તથા તેમનો સામાન્ય અવયવ 1 છે. હવે b અહીંયા ભાગે સામે જાય તો ગુણે, એટલે √5 એને ગુણ્યા b, √5 એને ગુણ્યા b બરાબર શું વધ્યું? તો કે a વધ્યો. હવે આપણે બંને બાજુ વર્ગ લેશું. √5 નો વર્ગ 5, b નો b વર્ગ બરાબર એનો a વર્ગ, જે આગળ કર્યું હતું એ જ. હવે a વર્ગ કોનો ગુણાકાર છે? તો કે 5 અને b વર્ગનો. માટે 5 છે એ a વર્ગનો અવયવ છે, માટે a વર્ગ 5 વડે વિભાજ્ય છે. હવે કોઈક પૂર્ણાંક c માટે 5c બરાબર a, આગળ 3c હતા એની આગળ 2c હતા. હવે પાછો બંને બાજુ વર્ગ લેતા 5 નો 25 વર્ગ થાય, એનો a વર્ગ થાય. જો આગળ 3 હતા તો 9 થયા, એની આગળ 2 હતા તો 4 થાય. એક દાખલો આવડે એટલે બાકી બધા આવડશે. હવે 25c વર્ગ એમનેમ a વર્ગની જગ્યાએ એની કિંમત આપણે મૂકી. a વર્ગની કિંમત આગળ હતી 5b વર્ગ,
હવે 5 અહીંયા ગુણે સામે જાય તો ભાગે એટલે બી વર્ગ એક જ રહેશે. એ બાજુ જુઓ, બી વર્ગ એક જ રહ્યા, 5 અહીંયા આવી ગયા. 25c વર્ગને 5 વડે ભાગવાથી 25 ભાગ્યા 5 એટલે 5c વર્ગના c વર્ગ બરાબર બી વર્ગ. આનો મતલબ બી વર્ગ પણ બે સંખ્યાનો ગુણાકાર છે, 5 અને c વર્ગનો. એનો મતલબ કે બી વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, બી વર્ગ પણ 5 વડે વિભાજ્ય છે. આમ એ અને બી બંને 5 વડે વિભાજ્ય હોવાથી તેમનો સામાન્ય અવયવ 5 છે. આપણી ધારણાને વિરોધાભાસ ઉદ્ભવે છે, માટે √5 અસમય સંખ્યા છે. બસ આ જ રીતે કરવાનો છે. હવે બીજો દાખલો આપણે છે, સાબિત કરો કે 3 + 2 √5 અસમય છે. તો આપણે સાબિત કરી દઈએ. તો આ રીતે આપણે સાબિત કરવાનું છે કે 3 + 2 √5 3 + 2 √5 અસમય છે. તો આપણે વાત થઈ હતી કે જ્યારે આવો કોઈ પણ દાખલો આવે ત્યારે ઉલટું ધારવાનું છે કે ધારો કે આ સમય છે તો આપણે લખી નાખીએ. તો ધારો કે 3 + 2 √5 સમય છે. પછી આપણે લખવાનું છે કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b મળે કે જેથી, એ આપણે આગળના દાખલાઓમાં પણ જોયું હતું એ જ રીતે આપણે અહીંયા લખવાનું છે. તો હું લખી નાખું. તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b મળે કે જેથી 3 + 2 √5 બરાબર એના છેદમાં b, જ્યાં કૌંસની અંદર b બરાબર નથી 0 બરાબર. આ રીતે મળે કે જેથી 3 + 2 √5 બરાબર એના છેદમાં b. હવે યાદ રાખજો, આવો કોઈ પણ દાખલો આવે ને એટલે તમારે ખાલી ચેન્જ કરવાનું છે અહીંયા અને અહીંયા, આ રકમ ચેન્જ કરી નાખવાની, બાકી બધું એનું જ રહેશે. બરાબર યાદ રાખજો. પછી થોડોક ચેન્જ આવશે, પણ પેલા આટલું તો બધામાં કરવાનું જ છે. હવે શું ચેન્જ આવે છે એ જુઓ કે 3 + 2 √5 બરાબર એના છેદમાં b થાય. તો સૌથી પહેલું કામ તમારે કરવાનું છે 3 ને સામે લઈ જાઓ. પહેલું કામ એ કરવાનું છે, કારણ કે હંમેશા યાદ રાખજો આવો કોઈ પણ દાખલો આવે તો તમારે રૂટ વાળું પદ એક રાખવાનું રહેશે. બરાબર. જો આની આગળના દાખલાઓમાં પણ આપણે √3 વાળું પદ રાખ્યું હતું, એની પછી √2 વાળું પદ આપણે રાખ્યું હતું. તો અહીંયા આપણે √5 રાખવાના છે. કેવી રીતે રાખવા? સ્ટેપ બાય સ્ટેપ. યાદ રાખજો, આ સ્ટેપ બાય સ્ટેપ આપણે રાખવાના છે કે પહેલા એના ભેગા સરવાળો કે બાદબાકીમાં હોય એ સામે જાય, પછી ગુણતા હોય એ સામે જાય. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ, એટલે પહેલા આપણું કામ કરવાનું છે 3 ને જવા દો, એટલે 2 √ 5 એમનેમ બરાબર એના છેદમાં b છે. 3 અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ થાય. હવે આપણે છેદ પેલા સરખા કરી દેશું, પછી 2 ને લઈ જાશું. તો આપણે પેલા છેદ સરખા કરીએ. તો પાછું આપણે લખશું 2 √ 5 બરાબર એના a માઇનસ આના છેદમાં b નથી તો એને b વડે ગુણો, એટલે કે 3b. જેના છેદમાં જે ન હોય એના વડે ગુણાય, તો એના a માઇનસ 3b એના છેદમાં ખાલી b. તો છેદ સરખા થઈ ગયા. હવે આપણે પહેલું કામ કરવાનું હતું એ થઈ ગયું. હવે બીજું કામ, √5 ની આગળ 2 છે એ ગુણે છે, સામે જાય તો ભાગે, એટલે √5 ના √5 બરાબર એના a માઇનસ 3b ના 3b. છેદમાં b હતા, આ 2 ગુણે સામે આવે તો ભાગે, એટલે 2b થઈ જશે. તો છેદમાં 2b બરાબર થઈ ગયું. √5 બરાબર a માઇનસ 3b એના છેદમાં 2b. હવે આપણે એક વાક્ય નીચે લખવાનું થશે, એ વાક્ય મુજબ જ આપણે દાખલો પૂરો કરવાનો થશે. તો આપણે લખી લઈએ. દરેકમાં આ વાક્ય પણ લખવાનું, પણ એમાં રકમમાં આ ચેન્જ આવશે. આ બધું બે સરખું જ આવશે, a અને b તો આવશે જ, 2 અને 3 આંકડા બદલશે એ મુજબ થશે. તો આ ઉપર જે છે એમાં આપણે જમણી બાજુએ 2 છે, 3 છે, a છે, b છે, એ પૂર્ણાંક હોવાથી a માઇનસ 3b એના છેદમાં 2b, એટલે કે 2b સમય સંખ્યા છે, આપણે કીધું હતું. તો જો આ બાજુની સંખ્યા સમય હોય તો આ બાજુની સંખ્યા પણ સમય હોય.
બરાબર યાદ રાખજો. એનો મતલબ એવો થયો કે √5 એ પણ માટે સમય છે. √5 પણ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. પણ આપણને ખબર છે કે √5 સમય સંખ્યા નથી, કારણ કે આગળ આપણે સાબિત કરી ગયા. પણ √5 અસમય સંખ્યા છે, કારણ કે આપણે આગળ સાબિત કર્યું હતું. એનો મતલબ કે આપણી ધારણા અસત્ય છે. આપણી ધારણા અસત્ય છે એટલે કે આપણે ધાર્યું હતું એ ખોટું છે. માટે 3 + 2 √5 અસમય છે, કારણ કે આપણે શું ધાર્યું હતું? સમય છે. તો અહીંયા આપણી ધારણા ખોટી થઈ એટલે અસમય થઈ ગયું. હવે આપણે આખો દાખલો જોઈ લઈએ. ખાસ જોજો, આવા દાખલાઓમાં કંઈ નથી. સૌથી પહેલા જે રકમ આપેલી છે એ રકમ આપણે સમય છે એવું ધારશું. પછી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b આપણને મળે. દરેકમાં મળશે, ખાલી અહીંયા ચેન્જ આવશે. બાકી આ જ લખવાનું છે કે 3 + 2 √5 બરાબર a/b, જ્યાં b બરાબર નથી 0. માટે આપણે પહેલું કામ શું કર્યું હતું કે 3 ને સામે લઈ ગયા એટલે માઇનસ ત્યાં પ્લસ હતા. પછી આપણે બીજું કામ કર્યું, છેદ સરખા કર્યા. ત્રીજું કામ કર્યું, 2 ગુણે, સામે જાય તો ભાગે. પછી દર વખતે જમણી બાજુ જે છે, જેમ કે 2, 3, a અને b, a અને b તો રહેશે જ, ખાલી 2 અને 3 માં ચેન્જ આવશે. એ હમણાં આપણે આવશે એટલે જોઈ લેશું. તો એ પૂર્ણાંક હોવાથી a - 3b છેદમાં 2b સમય સંખ્યા છે. જો એ સમય સંખ્યા હોય તો એની સામે જે √5 આવે છે એ પણ સમય સંખ્યા હોય. પણ √5 તો અસમય સંખ્યા છે, માટે આપણી ધારણા અસત્ય છે. એટલે કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. હવે આપણે ત્રીજો દાખલો જે છે, 3 માં આ જ વસ્તુ કરવાની છે. અસમય છે એમ સાબિત કરવાનું છે. 1/√2, 7 √5 અને 6 + √2. તો આ દાખલો તો સેમ ટુ સેમ આ જેવો જ છે, થોડોક ફેર પડશે. અને ઉદાહરણ આપણે જે આગળ જોયા હતા એના જેવા જ છે, છતાં પણ આપણે ગણી લઈએ એટલે તમને ખબર પડે કેવી રીતે કરવું. બાકી સહેલા દાખલાઓ છે, થોડુંક ધ્યાન રાખી સમજો. એટલે વાક્ય રચના બરાબર મગજમાં ઉતારવાની છે કે આટલા વાક્યો તો આમાં આવવા જ જોઈએ, તો વાંધો નહીં આવે. ત્રીજા દાખલાનો પહેલો 1/√2. તો આમાં પણ આપણે એ જ રીતે ધારવાનું છે. આપણે ધારી લઈએ. તો ધારો કે 1/√2 સમય છે. એટલું ધરાઈ જાય પછી આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b એવા મળે કે જેથી એ આપણે લખવાનું છે. એ વાક્ય આપણે લખી જ નાખવાનું બધામાં, આવા દાખલા આવે એમાં. તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b મળે કે જેથી 1/√2 બરાબર a/b કૌંસમાં b બરાબર નથી 0 થાય. આટલું થઈ જાય પછી હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી શકશું. તો ચોકડી ગુણાકાર કરીએ એટલે કે b અહીંયા જશે અને √2 અહીંયા જશે. કારણ કે આપણે રૂટને એકલા રાખવાના છે, એટલું યાદ રાખજો. રૂટ અંશમાં રાખવાના છે, માટે પહેલું કામ આપણે આ કરશું. તો બરાબર જોજો. હવે આપણે b × 1 એટલે b બરાબર √2 એને ગુણ્યા a. હવે √2 ને આપણે એકલા રાખવા છે તો એને આ બાજુ પાછા લઈ લઈએ. માટે b/a બરાબર √2. હવે બરાબર જોજો અહીંયા. તો અહીં a અને b પૂર્ણાંક હોવાથી b/a સમય છે. કારણ કે a અને b પૂર્ણાંક છે, માટે b/a સમય છે. માટે √2 પણ સમય છે, કેમ કે આપણે ખબર છે કે b/a બરાબર √2 આવેલા છે. જો b/a સમય હોય તો એની સામે જે સંખ્યા હોય બરાબરમાં એ પણ સમય હોય. પણ આપણને ખબર છે કે √2 અસમય છે. પણ √2 અસમય છે, માટે આપણે કહી શકશું કે આપણી ધારણા અસત્ય છે. આપણી ધારણા અસત્ય છે, માટે 1/√2 અસમય છે. બસ આ જ રીતે બધા દાખલાઓ કરવાના છે. તો આ આપણો આખો દાખલો છે કે ધારો કે 1/√2 સમય છે. પછી આપણે આ વાક્ય લખવાનું છે કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને b મળે કે જેથી
એકના છેદમાં √2 બરાબર એના છેદમાં બી, જ્યાં બી બરાબર નથી 0 થાય. માટે હવે આપણે બી ને 1 વડે ગુણીએ, ચોકડી ગુણાકાર છે આપણે વાત થઈ હતી, આ આને ગુણે આ આને ગુણે, માટે બી ગુણ્યા 1 એટલે બી બરાબર √2 ગુણ્યા એ એટલે √2. હવે આપણે એ અહીંયા ગુણે છે, આ બાજુ લઈ લઈએ તો ભાગે, એટલે એ છે એ અહીંયા ભાગે. શા માટે? તો કે આપણે રૂટ વાળું પદ એક જ રાખવાનું છે, એટલે √2 એક જ રાખવાના છે. અહીં એ અને બી પૂર્ણાંક હોવાથી બીના છેદમાં એ સમય છે. હવે જો બીના છેદમાં એ સમય હોય તો એની સામેની કિંમત પણ, કારણ કે બંને કિંમત સરખી છે, તો એ પણ સમય હોય. એનો મતલબ કે √2 પણ સમય છે, પણ √2 અસમય છે, માટે આપણી ધારણા અસત્ય એટલે કે ખોટી છે. એટલે કે એકના છેદમાં √2 અસમય છે. બીજો દાખલો છે 7√5. આપણે ઉદાહરણ 11 આવું જ કરેલું, 3√2 વાળું. બસ એ જ રીતે, ખાલી ફરક એટલો છે, સંખ્યા બદલેલી છે. તો આપણે ધારી લઈએ પહેલા. ધારો કે 7√5 સમય છે. હવે આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક દર વખતે આ લખવાનું રહેશે, યાદ રાખજો. તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એ અને બી મળે કે જેથી 7√5 બરાબર એના છેદમાં બી, જ્યાં બી બરાબર નથી 0 થાય. હવે આટલું થઈ જાય પછી આપણે શું કીધું હતું કે રૂટ વાળું પદ રાખવાનું છે, એટલે કે √5 રાખવા છે. તો 7 અહીં ગુણે છે, સામે જાય તો ભાગે, એટલે √5 ના √5 બરાબર એના એ. 7 ગુણતા હતા, આ બાજુ લઈ આવીએ એટલે ભાગે, એટલે 7b થાય. હવે આપણે આગળ લખ્યું હતું તેમ અહીંયા 3 સંખ્યા આ બાજુ જોવાની છે, એક 7 છે, એક એ અને એક બી. 3 પૂર્ણાંક છે, 7 એ અને બી 3 પૂર્ણાંક હોવાથી આ સમય સંખ્યા છે. હવે જો એ સમય સંખ્યા હોય તો √5 પણ સમય સંખ્યા હોય, પણ આપણને ખબર છે કે √5 અસમય સંખ્યા છે. એનો મતલબ આપણી ધારણા અસત્ય છે, એટલે કે 7√5 અસમય છે. બસ આ રીતે લખવાનું છે, આપણે લખી નાખીએ. તો અહીં 7 એ અને બી પૂર્ણાંક હોવાથી એના છેદમાં 7b સમય છે, માટે √5 પણ સમય છે, પણ √5 અસમય છે, આપણે સાબિત કર્યું છે. એનો મતલબ કે આપણી ધારણા અસત્ય છે, એટલે કે 7√5 અસમય છે. તો આપણી ધારણા અસત્ય છે, 7√5 અસમય છે. તો આ જ રીતે દરેક દાખલામાં, હવે આનો ત્રીજો એક દાખલો બાકી છે, એટલે 1.3 આપણું પૂરું થઈ જાય. પછી છેલ્લું સ્વાધ્યાય રહેશે અને થોડા ઉદાહરણો છે એ સમજી લઈએ. તો પહેલા આપણે આનો ત્રીજો પૂરો કરીએ, પછી આગળનું જોઈએ આપણે. તો ત્રીજા દાખલાની રકમ છે 6 + √2. આ પણ આપણે એક ઉદાહરણ આવું જોયેલું, જે 10 હતું. 5 - √3 એના જેમ જ કરવાનું છે. તો આપણે કરી લઈએ. તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક પહેલા ધારી જ લેવાનું છે કે સમય છે, પછી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એ અને બી મળે કે જેથી 6 + √2 બરાબર એના છેદમાં બી, જ્યાં બી બરાબર નથી 0 થાય. દર વખતે મેં કીધું એમ આ તમારે નક્કી જ કરી લેવાનું કે આ સ્ટેપ પછી આ સ્ટેપ આવશે, એના પછી આ લખવાનું છે, એના પછી આ, વાક્યો ફિક્સ જ છે, ખાલી તમારી રકમ જ ચેન્જ થતી જશે. તો હવે આપણે શું કીધું હતું, રૂટ વાળા પદને આ બાજુ રાખો, એટલે 6 ને સામે જવા દો. તો શું થાય? તો કે એના છેદમાં બી, સોરી પેલા આપણે આ બાજુ √2 લખી નાખીએ. તો √2 બરાબર એના છેદમાં બી, 6 પ્લસ છે, સામે જાય તો કેવા થાય? તો કે માઇનસ. આટલું થઈ જાય પછી આપણે દર વખતની જેમ અહીંયા છેદ સરખા કરવા પડશે. 6 ના છેદમાં બી નથી, માટે એને બી વડે ગુણી દો, એટલે √2 બરાબર a - 6b, કારણ કે બી ગુણ્યા 6 એટલે 6b એના છેદમાં બી. તો આપણે ગુણી દીધા. હવે આપણે અહીં રકમ આ બાજુની જોવાની છે કે અહીંયા કેટલા છે, તો કે 6a અને b કેવા છે? તો કે પૂર્ણાંક છે. જો એ પૂર્ણાંક હોય તો આખે આખું પદ સમય હોય. હવે જો જમણી બાજુનું પદ સમય હોય તો ડાબી બાજુ એટલે કે √2 પણ સમય હોય, પણ √2 તો અસમય છે, માટે આપણે ધારણા કરેલી એ ખોટી છે, અને આપેલ જે પદ 6 + √2 છે એ અસમય છે. આ રીતે આપણે લખવાનું છે. તો આપણે લખી નાખીએ.
તો અહીં આપણે જોયું કે 6a અને b પૂર્ણાંક હોવાથી a માઇનસ 6b ના છેદમાં b સમય છે, પણ રૂટ જો એ સમય હોય તો રૂટ 2 પણ સમય હોય, પણ રૂટ 2 તો અસમય છે, માટે આપણી ધારણા અસત્ય છે, એટલે કે 6 વત્તા રૂટ 2 અસમય છે. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સમય સંખ્યાઓ અને તેના દશાંશનું નિરૂપણનું પુનરાવર્તન. ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો કે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત હોય છે. આ વિભાગમાં આપણે સમય સંખ્યા p ના છેદમાં q, જ્યાં q બરાબર 0 નથી, લઈએ અને શોધીએ કે તેનું દશાંશ નિરૂપણ ક્યારે શાંત અને ક્યારે અનંત આવૃત હોય. કેટલાક ઉદાહરણ જોઈ આપણે તે નક્કી કરીએ. હવે આગળ પણ મેં વાત કરી હતી, 9માં પણ આવી ગયેલી છે. શાંત નિરૂપણ એને કહેવાય જેમાં પોઈન્ટ પછી સંખ્યા ફિક્સ હોય. દાખલા તરીકે આ છે એ શાંત નિરૂપણ છે. અત્યારે આ બધા શાંત નિરૂપણ છે. તો અનંત ક્યારે હોય? જ્યારે એ આગળ ને આગળ ચાલતું જ હોય. હમણાં આપણે જોશું કે જ્યાં ડોટ ડોટ આગળ હોય જ, એટલે કે હજુ સંખ્યા આવવાની હોય, તો અનંત. હવે આવૃત છે એટલે કે રિપીટેડ છે કે નથી એ આપણે આગળ જોઈશું. તો પહેલા આપણે થોડીક સમય સંખ્યાઓ અહીંયા લઈએ. તો પહેલી આપી છે 0.375. હવે જો પોઈન્ટ વાળી સંખ્યાને આપણે કેવી રીતે લખી શકીએ કે અહીંયા કેટલા પોઈન્ટ છે? તો કે પોઈન્ટ પછી 3 સંખ્યા કે 3 અંક છે. સંખ્યા તો ન કહેવાય, અંક કહેવાય. તો પોઈન્ટ પછી 3 અંક છે, માટે આપણે જો પોઈન્ટ કાઢી નાખીએ તો 3 અંક હોવાથી બરાબર યાદ રાખજો છેદમાં આપણે 1000 મૂકવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલો કરે છે, આપણે એ ભૂલ નથી કરવાની. બરાબર યાદ રાખજો શું કરવાનું. સૌ પ્રથમ તો આપણે પોઈન્ટ પછી કેટલા અંક છે એ જોવાનું છે. તો દાખલા તરીકે એ ઉપરની રકમમાં આપણે જોયું કે 375, એટલે કે પોઈન્ટ પછી 3 અંક છે, તો 3 શૂન્ય મૂકવાના છે. જેટલા અંક એટલા શૂન્ય, પછી આગળ 1 મૂકી દેવાનો. 1 તો મૂકવાનો જ છે આગળ. તો આ રીતે તમે પોઈન્ટ કાઢીને મૂકી શકો છો. હવે બીજું કે 375 1000 એટલે કેટલા? તો કે 10 ની 3 ઘાત. જેટલા 0 એટલી ઘાત કરવાની છે. બરાબર યાદ રાખજો 10 ની કેટલી ઘાત કરવાની? જેટલા શૂન્ય કે 0 હોય એટલી ઘાત. તો અહીંયા 3 0 છે, માટે 375 ના છેદમાં 10 ની 3 ઘાત. એવી જ રીતે 0.104 એટલે 104 ના છેદમાં પાછા 1000 લખશું, કારણ કે પોઈન્ટ પછી 3 અંક છે. 104 ના છેદમાં 10 ની 3 ઘાત. હવે અહીંયા 0.0875 પોઈન્ટ પછી કેટલા અંક છે? તો કે 4. 1 0, 1 8, 1 7 ને 1 5, 4 અંક છે. હવે પોઈન્ટ કાઢવો હોય તો પછી આગળ 0 ન લખાય અહીંયા, કારણ કે પોઈન્ટ નીકળી જાય તો આગળ 0 લખવાની જરૂર નથી, એટલે 875. પણ પોઈન્ટ તમે 4 કાઢ્યા એટલે 1 પછી કેટલા 0 મૂકવાના? તો કે 4 0. માટે 875 ના છેદમાં 4 0 એટલે 10 ની 4 ઘાત. એવી રીતે 23.3408. તો આપણે પોઈન્ટ કાઢીએ એટલે ઉપર એમ લખશું 2,33,408. કદાચ એ ન આવડે તો તમારે આખી રકમ ભેગી કરી દેવાની પોઈન્ટ કાઢીને, કે 23.3408. કેટલા પોઈન્ટ કાઢ્યા? તો કે 4. માટે છેદમાં 1 પછી 4 0 લખવાના, એટલે કે 10,000. પછી 23.3408 એના છેદમાં 4 0 હતા, એટલે 10 ની કેટલી ઘાત થાય? તો કે 4. કોઈ પણ અપેક્ષા રાખી શકે કે આ તમામને જેનો છેદ 10 નો ઘાત હોય, એટલે કે જેના છેદમાં 10 ની કોઈ પણ ઘાત હોય એવી સમય સંખ્યા તરીકે દર્શાવી શકાય. એટલે કે એવી કોઈ પણ સંખ્યા કે જેના છેદમાં 10 ની કોઈ પણ ઘાત હોય તો એ સમય સંખ્યા હોય. તો ચાલો આપણે અંશ અને છેદમાં રહેલા સામાન્ય અવયવોને દૂર કરીએ. સામાન્ય એટલે બંનેમાં હોય એવા, અને જોઈએ કે આપણને શું પ્રાપ્ત થાય છે. તો 375 0 પોઈન્ટ હતા, એટલે 375 ના છેદમાં 10 ની 3 ઘાત. હવે ઉપર
એને 3 ગુણ્યા 5 ની 3 ઘાત એટલે કે 5 ની 3 ઘાત એટલે 125 એટલે કે 3 ગુણ્યા 125 બરાબર 125 તેરી 375 થાય એટલે એને અવયવ પાડી દીધા એના. હવે છેદમાં 10 ની 3 ઘાત 10 એટલે તો કે 2 ગુણ્યા 5 10 એટલે શું થાય 2 ગુણ્યા 5. હવે જો 10 ની 3 ઘાત હોય તો 2 અને 5 ની પણ કેટલી ઘાત થાય તો કે 3. આપણે અવયવ પાડ્યા તો 2 ની પણ 3 થાય અને 5 ની પણ 3 થાય. 2 ની પણ 3 અને 5 ની પણ 3. તો માટે આપણે છેદમાં 10 ની 3 ઘાત હતી એની જગ્યાએ લખ્યું 2 ની 3 એને ગુણ્યા 5 ની 3 કારણ કે 10 ના 2 અવયવ છે 5 અને 2. તો તમે જ્યાં 10 લખેલા હોય ત્યાં છેદમાં 2 અને 5 લખી શકો છો. માટે આપણે લખ્યું 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. હવે 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત ઉડી જાય તો વધ્યું કેટલું તો કે 3 ના છેદમાં 2 ની 3 ઘાત. તો હવે યાદ રાખજો 3 ના છેદમાં 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 8. તો તમને કોઈ પૂછે કે 3 ના છેદમાં 8 સમય સંખ્યા છે તો કે હા છે. તો એનો મતલબ કે જેના છેદમાં 10 ની કંઈ પણ ઘાત હોય તો એ હંમેશા સમય સંખ્યા હોઈ શકે. તો હવે આપણે આગળ આ જ રીતે જોઈએ 0.104 104 ના છેદમાં 10 ની 3 ઘાત હતી ઉપર એને ભાગ પાડી દીધા. આપણે ખબર 13 8 104 થાય એટલે 13 ના 13 અને 8 એટલે 2 ની 3 ઘાત 8 એટલે 2 ની 3 ઘાત 8 એટલે 2 ની 3 ઘાત થાય. નીચે 10 ની 3 ઘાત એટલે 2 ની પણ 3 ઘાત અને 5 ની પણ 3 ઘાત આગળ કર્યું હતું તેમ અહીંયા પણ છેદ ઉડે છે. તો 13 ના છેદમાં 5 ની 3 ઘાત એટલે કે 13 ના છેદમાં 125. તો આ પણ સમય સંખ્યા છે. એવી રીતે 0.0875 875 ના છેદમાં 10 ની 4 ઘાત. હવે એને ઉપરથી ડાયરેક્ટ ઉડાડી દીધું છે 125 સત્તા 875 થાય 125 સત્તા 875 એટલે એને શું કર્યું છે અહીંયા ડાયરેક્ટ ઉડાડી દીધું છે કે આપણે અહીં લખી નાખીએ 7 ગુણ્યા 125 125 એટલે 5 ની કેટલી ઘાત થાય તો કે 3. નીચે 2 ની 4 અને 5 ની પણ 4 આવે બરાબર જોજો નીચે 2 ની 4 અને 5 ની પણ કેટલી આવે 4. શા માટે તો કે 10 ની 4 ઘાત છે તો આપણે લખ્યું. હવે 5 ની 3 ઘાત છે અહીંયા 5 ની 4 ઘાત છે એટલે 3 ઘાત ઉડી જાય એટલે ઉપર વધે 7 નીચે વધે 2 ની 4 ઘાત 5 ની 3 ઘાત આમાંથી નીકળી જાય 5 ની 4 માંથી 3 જાય એટલે 1 ઘાત વધે નીચે એટલે ખાલી 5 વધે જે અહીંયા લખ્યું છે જુઓ. તો આ પણ સમય સંખ્યા છે. એવી રીતે આગળની જોઈએ તો 23.3408 હતા એમાં પણ આપણે 10 ની 4 ઘાત મૂકી હતી કારણ કે 4 પોઈન્ટ કાઢ્યા. હવે એની અંદર એને સીધા જ કરી નાખ્યા છે 2 ની 2 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 521 એના છેદમાં 5 ની 4 ઘાત. હવે કેવી રીતે આવ્યું એ આપણે જોઈ લઈએ. તો અહીંયા 23 એટલે કે 2,33,408 23.3408 છે એમાં 2 ની 6 ઘાત તમે તમારી રીતે કેલ્ક્યુલેટરમાં પણ કરી લેજો ગુણ્યા 7 ગુણ્યા 521 આવે આટલો ગુણાકાર થાય. નીચે 10 ની 4 ઘાત છે માટે આપણે 2 ની પણ 4 ઘાત લખી શકીએ અને 5 ની પણ 4 ઘાત લખી શકીએ. હવે ઘાત ઉડે તો ઉડાડવાની છે. ઉપર કેટલી ઘાત છે તો કે 6 નીચે કેટલી ઘાત છે તો કે 4. તો 6 માંથી 4 જાય એટલે ઉપર ઘાત વધશે 2 ની 2 ઘાત એને ગુણ્યા 7 એને ગુણ્યા 521 એમનેમ એના છેદમાં 5 ની 4 ઘાત આ રીતે વધેલા છે. તો આ પણ સમય સંખ્યા છે. તો કોઈ તરાહ દેખાય છે તરાહ એટલે પેટર્ન. આમાં બધામાં કઈ પેટર્ન એટલે કે એક સરખી વસ્તુઓ કઈ છે ખરી? આપણે શાંત દશાંશ સ્વરૂપમાં આપેલી વાસ્તવિક સંખ્યાને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q શૂન્યતર એટલે કે શૂન્ય સિવાય આપણે ખબર છેદ ક્યારેય શૂન્ય ન હોય એવા સમય સંખ્યાના સ્વરૂપ p છેદ q માં રૂપાંતરિત કરી અને છેદ q ના અવિભાજ્ય અવયવોની ઘાતમાં 2 ની અથવા 5 ની અથવા તો બંનેની ઘાત છે
તો આપણે 10ના ઘાતના અવયવો માત્ર 2 અને 5ના ઘાત જ હોય એવી જ અપેક્ષા રાખીએ છીએ. હવે શોર્ટકટ કહી દઉં, આ બધાનો મતલબ શું છે કે આપણે કોઈ પણ શાંત દશાંશ સ્વરૂપમાં રહેલી સંખ્યા હોય એને સમય સંખ્યાના સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરવી હોય તો છેદની અંદર 2ની કોઈ ઘાત હોય તો પણ એ સમય હોય, 5ની કોઈ પણ ઘાત હોય તો પણ એ સમય હોય, અથવા 2 અને 5ની ઘાત હોય તો પણ સમય હોય. ટૂંકમાં તમને કોઈ પૂછે કે કોઈ અપૂર્ણાંક આપીને કે આ સમય છે કે નહીં, તો તમારે, અને શાંત દશાંશ સ્વરૂપ છે કે નહીં, સોરી સમય તો છે જ, શાંત દશાંશ સ્વરૂપ છે કે નહીં કેમ ખબર પડે? તો તમારે એટલું યાદ રાખવાનું કે જો છેદની અંદર 2ની ઘાત હોય કોઈ પણ તો પણ શાંત સ્વરૂપ મળશે, 5ની કોઈ પણ ઘાત હોય તો પણ શાંત સ્વરૂપ આપણે લઈ આવી શકશું, અને 2 કે 5 બંનેની હોય તો પણ શાંત સ્વરૂપ આવશે. માટે છેદમાં 10ના ઘાતના અવયવ એટલે 10ની કોઈ પણ ઘાત હોય એના અવયવ એટલે કે 2 અને 5ની કોઈ પણ ઘાત હોય તો ચાલશે. તો અહીં તમે જોઈ શકો છો કે જો કે આપણે અમુક જ ઉદાહરણો ઉપર કાર્ય કર્યું છતાં આપણે જોઈ શકીએ કે જેનું દશાંશ નિરૂપણ શાંત હોય એવી કોઈ પણ વાસ્તવિક સંખ્યાને છેદમાં 10ના ઘાતાંકવાળી પૂર્ણાંક સંખ્યા હોય. આપણે આગળ જોયું જ, બધાના છેદમાં 10ની કોઈ પણ ઘાત હતી તેવા સ્વરૂપમાં પરિણમતી સંખ્યા તરીકે દર્શાવી શકાય. વળી 10ના અવિભાજ્ય અવયવો માત્ર 2 જ છે, 2 અને 5. આથી અંશ અને છેદ વચ્ચેના સામાન્ય અવયવો દૂર કરતા, એટલે કે અંશ અને છેદમાં જો કોઈ સરખું હોય તો ઉડાડી દેવાનું. એ ઉડાડી દીધા પછી આ વાસ્તવિક સંખ્યા જ્યાં ક્યુ એટલે છેદનું અવિભાજ્ય અવયવોમાં આપણે અવયવીકરણ કરવાનું. પેલા અંશ અને છેદમાં કંઈ સરખું હોય, કોમન હોય તો ઉડાડી દેવાનું. પછી છેદમાં જે સંખ્યા છે એનું અવયવીકરણ કરવાનું છે. એ હંમેશા 2ની n અને 5ની m ઘાત સ્વરૂપમાં આવવી જોઈએ, એટલે કે 2ની કંઈક ઘાત હોવી જોઈએ, 5ની કંઈક ઘાત આવવી જોઈએ છેદમાં. અને n m એ અનઋણ પૂર્ણાંક હોય, એટલે કે ઘાત છે એ હંમેશા અનઋણ હોવી જોઈએ. 0 હશે તો ચાલશે, પ્લસ હશે તો ચાલશે, પણ ઋણ હોવી જોઈએ નહીં. એવા p છેદ q સ્વરૂપમાં મળે. એટલે કે જો તમે કોઈ પણના છેદમાં 2ની કે 5ની ઘાત મૂકી દો તો એ શાંત સ્વરૂપ જ હોય અને તે સમય સંખ્યા છે. પ્રમેય 1.5 જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય, એટલે અહીં એક સંખ્યા આપણે ધારવાની, એને ધારેલી છે x, કે આ શાંત દશાંશ છે, એટલે કે પોઈન્ટ પછી અમુક અંક છે એ ફિક્સ જ છે. તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય, જો શા માટે p અને q અવિભાજ્ય પૂર્ણાંક લખે છે? કારણ કે આપણે કીધું હતું એમ કે અંશ અને છેદમાં કંઈ પણ કોમન હોય તો ઉડાડી દેવાનું, પછી કંઈ ઉડવું ન જોઈએ, એને અવિભાજ્ય કહેવાય. તો p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2ની n 5ની m ઘાત સ્વરૂપમાં હોય તેવા p છેદ q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે x જો શાંત દશાંશ વાળી હોય તો તમે એના છેદમાં 2ની કે 5ની કોઈ પણ ઘાત દર્શાવી શકો. n અને m એ અનઋણ પૂર્ણાંકો છે, જ્યાં m બરાબર n બરાબર 0 હોઈ શકે અને q બરાબર 1 હોઈ શકે, પણ આપણે કીધું હતું કે mn માઇનસ હોઈ શકે નહીં. તે અવિભાજ્યોમાં વર્ગીકરણ નથી. x પોતે જ પૂર્ણાંક છે. q બરાબર 1 હોય તો પણ ચાલશે, બરાબર છે. x પોતે જ પૂર્ણાંક સંખ્યા છે, એટલે છેદમાં કંઈ ન હોય તો 1 હોય તો પણ ચાલે, કારણ કે એ પૂર્ણાંક થાય. છેદમાં 1 હોય ને તો, કારણ કે આપણે 5 લખીએ છીએ તો આ પૂર્ણાંક છે. હવે છેદમાં 1 લખો તો એ પૂર્ણાંક જ કહેવાય, એના પૂર્ણાંક ન કહેવાય, પણ આપણે લખી શકીએ છીએ તો એ પણ ચાલશે, એમાં કંઈ વાંધો નથી. તો આ રીતે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું, શાંત હોય ને એટલે એના છેદમાં 2 કે 5ની કોઈ ઘાત હોય, અને જો કોઈના છેદમાં 2ની કે 5ની કે બંનેની ઘાત હોય તો એ શાંત હોય જ. આપણે ઉલટો દાખલો જ કરવાનો છે. આપણે દશાંશ સ્વરૂપ શાંત છે કે નહીં એ શોધવાનું છે, તો ઉલટો કરશું. એ કેવી રીતે કરશું એ તો આપણે આગળ આવશે ત્યારે જોઈએ. તો ચાલો આપણે ઉપરના ઉદાહરણો તરફ જઈએ અને ઉલટી પ્રક્રિયા કરીએ. મેં તમને કીધું હતું
કે આપણે જે દાખલાઓ આવશે એ ઉલટા આવશે. તો મેં તમને પહેલો દાખલો જ્યારે આપણે જોયો ઉદાહરણમાં હમણાં, ત્યારે 3/2 એટલે મેં 8 તમને કીધા હતા કે 3/8 સમય સંખ્યા છે. હવે આપણે એને દશાંશમાં ફેરવશું. જો 0.375 ને આપણે આવા સ્વરૂપમાં ફેરવું હતું. હવે આપણે ઉલટી પ્રક્રિયા, તમને પરીક્ષામાં જે દાખલા પૂછાય છે એ આ પ્રકારના હોય છે, માટે આપણે એ જોવાનું છે કે સૌથી પહેલા તમને રકમ આપી છે 3/8, એટલે પહેલું કામ આપણે શું કરવાનું? પહેલા તો ઉડે એમ કઈ છે તો કે ના, તો ઉડે એમ નથી તો કોઈ પ્રોબ્લેમ નથી. બીજું સ્ટેપ 3/3 8 કે અથવા તો જે પણ નીચે સંખ્યા આપે એ પેલા 2 ની ઘાત છે કે 5 ની ઘાત છે કે 2 ની ઘાત છે એ ચેક કરવાનું છે. તો 8 છે એ 2 ની 3 ઘાત છે, માટે છેદમાં આપણે 2 ની 3 ઘાત લખ્યું. હવે બરાબર યાદ રાખજો કે છેદમાં 2 ની 3 ઘાત છે તો 5 ની 3 ઘાત કરી નાખવાની. યાદ રાખજો, મોટી ઘાત જેટલી હોય એટલી ઘાત આપણે કરવાની હોય, એ હું આગળ પણ કહીશ. પણ અત્યારે છેદમાં 2 ની 3 ઘાત છે તો 5 ની પણ 3 ઘાત કરવી પડે, કારણ કે આપણે છેદમાં 10 લઈ આવવા છે. ખાસ યાદ રાખજો, તો 2 ની જેટલી ઘાત હોય એટલી ઘાત નીચે 5 ની મૂકવાની. હવે નીચે મૂકી, ઉપર તો નહોતા, માટે ઉપર પણ આપણે મૂકવાની, કારણ કે હતા નહીં અને આપણે ગુણેલા છે. જો છેદને ગુણો તો અંશને પણ ગુણવા જ પડે. આ નિયમ છે, છેદને જેટલા વડે ગુણ્યા હોય એટલા જ વડે આપણે અંશને ગુણવા પડે. માટે આપણે છેદને 5 ની 3 ઘાત વડે ગુણ્યા. શા માટે? તો કે 2 ની 3 ઘાત હતી, માટે આપણે 5 ની પણ 3 ઘાત કરવી પડે. એટલે છેદને આપણે 5 ની 3 ઘાત વડે ગુણ્યા તો આપણે ઉપર પણ ગુણવા પડે. હવે આ બંનેનો ગુણાકાર એ આપણે કરેલો કે 3 5 ની 3 ઘાત એટલે 125. હવે 125 તેરી કરશો એટલે 375 આવશે. અહીંયા 2 5 10, 10 ની કેટલી ઘાત? તો કે 3, માટે 375 એના છેદમાં 10 ની 3 ઘાત એટલે 1000. હવે આપણે 375 ના છેદમાં 1000 એટલે શું થાય? તો કે 3 પોઈન્ટ કાપી નાખો એટલે 0.375. 3 પોઈન્ટ કાપવામાં આ બાજુથી 1 2 અને 3, પછી પોઈન્ટ મૂકવાનો, પોઈન્ટની આગળ 0 મૂકી દેવાનો, કેમ કે 3 પોઈન્ટ કાપવાના. જેટલા 0 એટલા પોઈન્ટ કાપી નાખવાના. 3 0 તો 3 પોઈન્ટ કાપવાના. તો આ રીતે પ્રક્રિયા આપણે કરવાની થશે. તમને કહેશે શાંત છે કે નથી, હોય તો એ સ્વરૂપમાં લઈ આવો, તો શાંત સ્વરૂપ આવી ગયું. હવે બીજો દાખલો આપ્યો છે 13/125. તો આપણે એ જોઈ લઈએ. પેલા તો છેદ ઉડે એમ છે તો કે ના, હાલો તો પેલું સ્ટેપ બરાબર છે. પછી 13/13 125 2 ની કઈ ઘાત છે કે 5 ની છે કે બંનેની? તો કે 5 ની ઘાત છે. 125 એટલે 5 ની 3 ઘાત, તો બીજું સ્ટેપ લખાઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ, 5 ની 3 ઘાત હતી તો 2 ની પણ 3 ઘાત કરવાની. 2 ની હોય તો 5 ની કરવાની, 5 ની હોય તો 2 ની કરવાની. 2 ની સરખી ઘાત થવી જોઈએ. તો 5 ની 3 ઘાત હતી, માટે નીચે આપણે 2 ની 3 ઘાત વડે ગુણ્યા. નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે, તો આપણે બંને અંશ અને છેદ બંનેને ગુણી દીધા. હવે બરાબર જોજો, ઉપર 2 ની 3 ઘાત એટલે 8. હવે 13 8 104 થાય આનો ગુણાકાર, તો આપણે 104 લખ્યા ઉપર. નીચે 5 દુ 10 ની 3 ઘાત એટલે 1000, એટલે કે 10 ની 3 ઘાત. હવે આપણે આગળ એ વાત થઈ કે 104 હોય એના છેદમાં 1000 આપણે મૂકી દઈએ તો શું થાય? તો કે પોઈન્ટ કાપવાના. કેટલા? તો કે 3 0 છે, માટે 3 પોઈન્ટ કાપવાના. તો 0.104, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે, તો અહીંયા આપણે પોઈન્ટ કાપી લીધા. હવે ત્રીજો દાખલો જોઈએ. હવે 7/80 બરાબર જોજો. પેલા તો છેદ ઉડે એમ છે તો કે નહીં, એનો મતલબ કે પેલું સ્ટેપ આપણું બરાબર છે. હવે 7/80 80 એટલે બરાબર જોજો 16 50 80 થાય. 16 50. હવે તમને એમ થાય કે આમ જ કેમ કર્યું? એનું પણ કારણ છે. 20 ચોખ્ખું 80 થાય, 10 8 પણ 80 થાય, પણ એ નથી લીધા. 16 50, કારણ કે 16 છે એ 2 ની ઘાત છે અને 5 એમને. તો 16 એટલે 2 ની કેટલી ઘાત થાય? તો કે 4, અને 5 ના 5 એમનેમ. જુઓ, 16 એટલે 2 ની 4 ઘાત અને 5 એમનેમ આપણે લખીએ છીએ. હવે આગળનું સ્ટેપ જોઈએ આપણે. તો
અહીંયા 2 ની 4 ઘાત છે અને 5 ની 1 ઘાત છે, ઘાત તો સરખી જ કરવી પડે. તો 2 ની 4 ઘાત છે તો 5 ની પણ આપણે 4 ઘાત કરવી પડે. બરાબર યાદ રાખજો, બંનેની ઘાત સરખી હોવી જોઈએ. તો 2 ની 4 છે માટે 5 ની પણ આપણે 4 કરવી પડે. અહીંયા 1 તો છે તો ઘટે છે કેટલી? તો કે 3 ઘાત ઘટે છે. માટે પેલા 2 ની 4 ઘાત આપણે 5 ની પણ 4 ઘાત કરી, પણ 1 ઘાત હતી અહીંયા તો ઘટતી હતી કેટલી? તો કે 3 ઘાત. માટે આપણે અંશને 3 ઘાત વડે ગુણ્યા. બરાબર યાદ રાખજો, જેટલી ઘાત ઘટે એટલા વડે ગુણવાના. 1 ઘાત તો હતી નીચે, 4 કરવા માટે 3 ઘાત ઘટતી હતી માટે આપણે 3 વડે ઉપર ગુણવાના છે, કારણ કે નીચે 3 વડે ગુણ્યા એટલે 4 ઘાત થઈ. તો ખાસ હજુ કહું છું, આ બંનેની ઘાત સરખી કરવાની. 2 ની 4 ઘાત છે તો 5 ની પણ 4 ઘાત કરવાની છે આપણે. બીજું, 5 ની 1 ઘાત તો છે, આપણે 4 કરવી છે તો ઘટે છે 3, માટે અંશને 3 ઘાત વડે આપણે ગુણી દેવાના છે. હવે 7, 5 ની 3 ઘાત એટલે 125. 125 સત્તા 875 થાય. મેં આગળ પણ તમને કીધું હતું. નીચે 2 ગુણ્યા 5 એટલે 10, 10 ની 4 ઘાત, આમ 875 એના છેદમાં 10 ની 4 ઘાત એટલે 1, 2, 3, 4. આનો મતલબ કે આપણે 4 પોઈન્ટ કાપવાના છે. તો 1 અંક છે, 2 અંક છે, 3 છે, ચોથો નથી તો 0 મૂકી અને પોઈન્ટ કાપવાનો, એટલે કે 0.0875. આ રીતે યાદ રાખજો, 4 આંકડા હોવા જોઈએ. જો 4 આંકડા ન હોય તો આગળ 0 મૂકીને પોઈન્ટ કાપવાનો છે. હવે ચોથો 14,588 અને 625. હવે છેદ આમાં પણ ઉડે એમ નથી. હવે 14,588 આપણે આગળ પણ કીધું હતું, એટલે અહીંયા 2 ની 2 ઘાત, એને ગુણ્યા 7, એને ગુણ્યા 521. આટલાનો ગુણાકાર કરીએ એટલે 14,588 આવી જાય. તો તમને આવડા મોટા રકમમાં દાખલા નહીં આપે એટલે ચિંતા નહીં કરતા, આપણે ગણાવી દેશું. 625 એટલે 5 ની 4 ઘાત. હવે આપણે શું કીધું હતું? 5 ની 4 ઘાત છે તો 2 ની પણ 4 ઘાત કરવી પડે, માટે છેદને પણ 2 ની 4 ઘાત વડે ગુણો ને અંશને પણ ગુણો. હવે 2 ઘાત હતી, 4 ઘાત વડે ગુણીએ એટલે કેટલી ઘાત થઈ જાય? તો કે 6. બરાબર યાદ રાખજો, નીચે 5 ની 4 ઘાત છે માટે 2 ની પણ આપણે 4 ઘાત કરી. 2 ની 4 ઘાત કરી નીચે, તો ઉપર પણ 2 ની 4 ઘાત વડે ગુણવા પડે. હવે 2 ની 2 ઘાત તો ઉપર ઓલરેડી હતી આપણી પાસે, એમાં આપણે 2 ની 4 ઘાત વડે ગુણ્યા એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ ટોટલ? તો કે 6. હવે એ બધાનો ગુણાકાર અંશે અંશનો કરેલો છે. તો આપણે આગળ વાત થઈ હતી 2,33,408 23,34,08 આવ્યા. નીચે 2 અને 5 ની 4 ઘાત છે એટલે કે 10 ની 4 ઘાત આવે. હવે અહીંયા આ રીતે જે આપણે 23,34,08 છે, 4 ઘાત એટલે આપણે 4 પોઈન્ટ કાપવાના છે. તો 1, 2, 3, 4 અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે 34 હતા પોઈન્ટ પછી. તો 23.3408 4 અંક પછી પોઈન્ટ કાપીને મૂકી દેવાનો છે. તો અહીંયા આપણે 4 અંક છે 8, 0, 4 અને 3 અને પોઈન્ટ મૂકી દીધો એટલે 23.3408 આવી ગયા. આ ઉદાહરણો દર્શાવે છે કે જો Q એટલે કે છેદ એ 2 ની n 5 ની m ઘાત સ્વરૂપમાં હોય તો આપણને p છેદ q સ્વરૂપની કોઈ પણ સમય સંખ્યાને જ્યાં b એ 10 ની ઘાત હોય એવી સમાન સંખ્યાના એના છેદમાં b માં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય. કહેવાનો મતલબ છે કે અહીં આપણને જે સંખ્યા આપે એમાં છેદ જો 2 કે 5 ની ઘાતના સ્વરૂપમાં હોય તો આપણે 10 ની ઘાતના સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યામાં રૂપાંતરિત કરી શકીએ. આથી આવી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. કેમ શાંત છે? કા 2 ની ઘાત હશે, કા 5 ની ઘાત હશે, અથવા તો બંનેની હશે. તો જેના છેદમાં 2 ની કે 5 ની કે બંનેની ઘાત હોય એ હંમેશા શાંત હોય. તો પ્રમેય 1.6 આપણે જોઈ લઈએ. પ્રમેય 1.6 જો x બરાબર p ના છેદમાં q, આ 1.5 કરતા ઊંધો પ્રમેય છે, ઉલટો પ્રમેય છે. તો જો x બરાબર p ના છેદમાં q માં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપે હોય અને n m એ અનઋણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય.
બસ આટલું જ યાદ રાખવાનું છે આપણે કે જો કોઈ તમને સમય સંખ્યા આપેલી હોય એના છેદમાં 2ની કે 5ની અથવા બંનેની ઘાત આપેલી હોય અને અનઋણ પૂર્ણાંકો હોય તો આવી સંખ્યાનું દશાંશ નિરૂપણ હંમેશા શાંત હોય, જ્યાં એમ અને એનની કિંમત 0 કે ગમે તે હોઈ શકે, ક્યુ બરાબર 1 પણ હોઈ શકે. હવે અહીં તમને ધોરણ 9 પ્રકરણ 1નું 1/7 દશાંશ નિરૂપણ વિશે એક ઉદાહરણ 5 આપેલું છે. એટલે કે 1/7 એને આપણે ભાગવાના છે. જો તમને યાદ હોય તો તમે 9માની અંદર પણ એમને ભાગેલા છે જ. તો અહીંયા તમે 1ને 7 વડે ભાગો તો શું થાય? તો 1ને ભાગી ન શકાય એટલે ઉપર પોઈન્ટ મૂક્યો, પછી 0 ઉતાર્યો, 7 × 1 = 7, 3 વૈધા ઉપરથી 0 લઈ આવ્યા, 7 × 28, 2 વૈધા ઉપરથી 0 લઈ આવ્યા, 7 × 2 = 14, 6 વૈધા ઉપરથી 0, પછી આગળ 7 × 8 = 56, 4 વૈધા 0, 7 × 5 = 35, 5 વૈધા 27 = 49, 1 વૈધો વળી 7 × 7 વળી 3 વૈધું. મતલબ કે આ તો રિપીટ થાય છે. જુઓ તમે અહીંયા પણ તમે જોઈ શકો છો કે 3 હતા, અહીંયા પણ પાછા 3 આવી ગયા. જુઓ ઉપર પોઈન્ટ પછી 1 હતો ને પાછો 1 આવ્યો. હવે આ ભાગાકાર ક્યારેય અટકશે નહીં, આ તો ચાલુ જ રહેશે. વળી તમે 7 × 4 = 28 કરશો, વળી 2 વધશે, વળી 7 × 2 = 14 કરશો, આ તો ચાલુ જ રહેશે અનંત સુધી. તો આવી સંખ્યા આપણને ખબર છે કે જેમાં સતત સંખ્યાઓ ઉમેરાતી જતી હોય અને શેષ આવી જ જતી હોય તો એને આપણે અનંત આવૃત કહેતા હતા. આપણે જોઈ લઈએ હવે. તો અહીં શેષ 3, 2, 6, 4, 5, 1, 3, 2, 6, 4, 5, 1, ટૂંકમાં ડોટ 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 આગળ ચાલુ જ છે અને ભાજક 7 છે. આપણે નોંધીએ કે અહીં છેદ 7 સ્પષ્ટપણે 2ની n કે 5ના m ઘાત સ્વરૂપમાં નથી, એટલે કે 2ની કે 5ની કોઈ ઘાત નથી, 7 છે. આથી પ્રમેય 1.5 અને 1.6 પરથી આપણે કહી શકીએ કે 1/7નું દશાંશ નિરૂપણ શાંત ન હોય. કેમ શાંત નથી? તો કે છેદમાં 2ની ઘાત નથી, અથવા 5ની નથી, અથવા તો બંનેની નથી. જો છેદમાં 2 કે 5 કે બંનેની ઘાત હોય તો જે શાંત નિરૂપણ હોય. હું વારે વારે એટલા માટે બોલું છું કે આ મગજમાં આપણે ઉતારવાનું છે, કારણ કે શાંત સ્વરૂપ તો જ આવશે 2 કે 5 કે બંને હોય. આ યાદ રાખજો. તો અહીં શાંત ન હોઈ શકે. 0 એ શેષ તરીકે નથી આવતો. હા, 0 શેષ આવી જાય ને કોઈમાં તો શાંત સ્વરૂપ હોય, પણ અહીંયા 0 આવવાનું નથી, કારણ કે આગળ ચાલુ ને ચાલુ રહેશે અને શેષ અમુક તબક્કા બાદ પુનરાવર્તન પામે છે, એટલે કે રિપીટ થાય છે. આથી આપણે અંક સમૂહ 14, 28, 57નું પુનરાવર્તિત જૂથ 1/7ના ભાગફળના ભાગ રૂપે મળે છે. જો ભાગફળમાં તમને 14, 28, 57, 14, 28, 57 રિપીટ મળી જ જશે. 1/7ના કિસ્સામાં આપણે જે જોયું તે પ્રમેય 1.5 અને 1.6માં આવરી લેવાય ન હોય તેવી કોઈ પણ સમય સંખ્યા માટે સત્ય છે, કારણ કે 1.5 અને 1.6માં આનો સમાવેશ નથી થતો, કેમ કે એના છેદમાં 2 કે 5ની ઘાત નથી. તો જે સંખ્યાઓના છેદમાં 2ની કે 5ની કે બંનેની ઘાત ન હોય એવી કોઈ પણ સમય સંખ્યા માટે આ વસ્તુ છે એ સત્ય છે. એટલે કે આવી સંખ્યાનો ભાગાકાર કરો તો ભાગફળમાં તમને પુનરાવર્તિત ભાગફળ મળશે, એટલે કે અમુક સંખ્યા પછી રિપીટ સંખ્યા મળશે. હવે આપણે પ્રમેય 1.7 અને સ્વાધ્યાય 1.4 આ બે જ બાકી છે, એટલે આપણે નેક્સ્ટ પાર્ટમાં આ પૂરું કરી નાખશું. એટલે આપણે હવે બાકીની વિગતો નેક્સ્ટ પાર્ટમાં જોઈશું, કારણ કે સ્વાધ્યાય 1.4 છે એની અંદર પણ વધુ દાખલાઓ નથી. પહેલામાં જે 10 દાખલાઓ છે એ પછી બીજો અને ત્રીજો એ બંને તો નાના દાખલાઓ છે, પણ આપણે એક પાર્ટમાં ગમે તેમ કરીને પૂરું કરી નાખશું. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અને આપણે જે વસ્તુ આજે ઉદાહરણમાં શીખા, અહીંયા પહેલો જ એ છે ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવો. હવે એ આપણને કેવી રીતે ખબર પડશે? તો આપણે આગળના ઉદાહરણમાં જોયું એ મુજબ આપણે છેદના અવયવ પાડવાના.
છેદમાં કીધું તો એમ 2 કે 5 અથવા બંને હશે તો શાંત, 2 કે 5 સિવાય કોઈ પણ બીજો અવયવ ભેગો હશે તો એ શાંત નહીં હોય, તો અનંત અને આવૃત હશે. જેમ કે છેદમાં 2 કે 5 સિવાય 7 હોય કે 3 હોય કે બાકી કોઈ પણ હોય, 2 અને 5 સિવાયનો અને છેદ ઉડતા ન હોય તો એ અનંત આવૃત હોય. એટલે એટલું જ આપણે કહેવાનું છે. ખાલી આપણે જે આ જે લાઈન લખેલી ઉદાહરણોમાં એ જ રીતે એમાં લખવાનું છે અને બાકીના જવાબો પછી આપણે આપી દેશું પ્રશ્ન 2 માં પણ, કારણ કે અહીંયા પ્રશ્ન 1 અને 2 માં ખાલી ફરક અલગ અલગ છે, પણ આપણે ભેગો જ ગણશું, પહેલો અને બીજો. એ હું તમને ત્યારે ગણશું ત્યારે આપણે વાત કરી લેશું. તો હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું